આજ રાતથી લઈને ગુજરાતમાં આગામી વહેલી સવાર સુધી વાવાઝોડાનું તાંડવ જોવા મળવાનું છે। ગુજરાતવાસીઓ બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર। ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ અને મહત્વપૂર્ણ આગાહીઓ સામે આવી રહી છે, જેમાં ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર, કચ્છના ક્ષેત્ર, દીવ દમણના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે। અનેક વિસ્તારોમાં ગરમીના પ્રમાણની અંદર ઘટાડો અને તોફાની પવન ફૂંકાવાની શરૂઆતો જોવા મળવાની છે। સક્રિય બની રહેલી અનેક પ્રકારની નવી ચોમાસાવાળા સિસ્ટમનું દબાણ, દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધતું ચોમાસું, દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી તોફાન સાથે અનેક રાજ્યોમાં ચોમાસાનો ભયંકર પ્રકોપ, ઉત્તર ભારતના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારમાં સક્રિય બનતા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવા અને રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ખેદાન મેદાન મચાવવા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહી છે। દરિયામાંથી તોફાની પવનો ગુજરાતના ક્ષેત્રની અંદર ભયંકર આંધી વંટોળ સાથે ત્રાટકતા જોવા મળ્યા છે। આમ અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને આગામી 3 કલાકમાં ગુજરાતના અનેક ક્ષેત્રમાં આંધી વંટોળ, તીવ્ર વીજળીના ચમકારા, ભયંકર ધૂળની ડમરીઓની સાથે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે ભારતના નકશો જોઈ શકો છો। જી હા દર્શક મિત્રો, ભારત દેશની અંદર ખાસ કરીને ગુજરાતના ક્ષેત્રની અંદર કયા કયા ક્ષેત્રમાં કેવો વરસાદીય માહોલ જોવા મળશે, અહીંયા ગુજરાતનો સંપૂર્ણ નકશો જાહેર કરીને કયા કયા જિલ્લામાં કેવું દબાણ જોવા મળવાનું છે તેની તાજી લેટેસ્ટ આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે। તાજી આગાહીને જોતા ગુજરાતમાં આગામી 3 કલાકથી 12 તારીખ, 13 તારીખ, 14 તારીખ, 15 તારીખ, 16 તારીખને આવનારી 17 તારીખ સુધીના નકશાઓ જાહેર કરીને કયા કયા તારીખો દરમિયાન કયા કયા વિસ્તારોમાં કેવા પ્રકારના વરસાદનું સંકટ ઢોળાઈ રહ્યું છે, જેની જિલ્લાઓને લઈને વિગતસર, સવિસ્તૃત અને તાજી લેટેસ્ટ માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે। તો ખાસ કરીને અત્યારે માહિતી મેળવીએ કે કયા કયા વિસ્તારમાં ચોમાસાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। અહીંયા તમે લાઈવ જોઈ શકો છો, દરિયામાંથી ચોમાસું ઉત્તર ભારતના વિસ્તારોમાં આગળ વધતું જોવા મળી રહ્યું છે। કર્ણાટકના ક્ષેત્રની અંદર, તેલંગાણાના સંપૂર્ણ ક્ષેત્રથી આંધ્રપ્રદેશના વિસ્તાર, તામિલનાડુનો ક્ષેત્ર, પોંડુચેરીના વિસ્તારની અંદર, બંગાળની ખાડીના વિસ્તારની અંદર આંધી વંટોળ સાથે અને બિહારના વિસ્તારો સુધી અત્યારે સિસ્ટમની તોફાની અસર સાથે ચોમાસાનું તીવ્ર પ્રકોપ વધતું જોવા મળી રહ્યું છે। ચોમાસું જેમ જેમ દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધશે તેમ તે અનેક વિસ્તારોની અંદર પોતાની ભયંકરથી લઈને તોફાની અસર દર્શાવતું જોવા મળવાનું છે। હૈદરાબાદના વિસ્તારોની અંદર ચોમાસાની ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળવાની છે। ચોમાસાની અસરને લઈને અરબી સમુદ્રના ક્ષેત્રથી મહારાષ્ટ્રના વિસ્તારમાં, કર્ણાટકના ક્ષેત્રથી લઈને આંધ્રપ્રદેશ, તેલંગાણાના વિસ્તારમાં, બંગાળના ક્ષેત્રની અંદર અને બિહારના વિસ્તારથી લઈને છત્તીસગઢના વિસ્તારમાં, ઝારખંડ, ઓડિશા અને ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર આગામી 2 થી 3 દિવસની અંદર તોફાની પવન સાથે ચોમાસું ભયંકર ભૂક્કા વાળતું જોવા મળવાનું છે। તેની સાથે સાથે નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણ સક્રિય બનતું હોય તેમાં ઉત્તર ભારતના ક્ષેત્રથી ગુજરાતના ક્ષેત્રને અરબી સમુદ્રના દરિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો સક્રિય થતી હોય તેમ 5.8 કિલોમીટરના વિસ્તારમાં ભયંકર ઘેરાવો સક્રિય બનવાની સાથે તોફાન દર્શાવતો જોવા મળવાનો છે। અહીંયા જોઈ શકો છો, હરિયાણાના આજુબાજુના ક્ષેત્રમાં અને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી તીવ્ર સિસ્ટમની અસર રાજસ્થાનના ક્ષેત્રથી લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર, જેમાં પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનો વિસ્તાર, કચ્છના વિસ્તારમાં ફરીથી હળવો ઘેરાવો સક્રિય બનતો હોય તેમાં 0.9 કિલોમીટરના વિસ્તારમાં નવી સિસ્ટમનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। આમ દરિયામાંથી ખુખાર ભયંકર ને તોફાની સિસ્ટમો ધીમે ધીમે દિશાઓ બદલીને મુંબઈના ક્ષેત્ર અને મહારાષ્ટ્રના વિસ્તારમાંથી હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે। આમ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં, જેમાં છૂટાછવાયા ક્ષેત્રની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાને લઈને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો માટે મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। કયા કયા વિસ્તારોને, કયા કયા જિલ્લાઓમાં કેવા વરસાદની શક્યતાઓ રહેલી છે, જેની જિલ્લાઓને લઈને
વિગતો મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો સુરતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રમાં, તાપીના વિસ્તારથી ડાંગના તમામ વિસ્તારની અંદર, નવસારીના ક્ષેત્રથી વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર આજે સાંજે ને રાત્રિ દરમિયાન આંધી વંટોળ જેવો ભયંકર માહોલ સક્રિય બનતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ તમામ ક્ષેત્રમાં, જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં આંધી વંટોળ સાથે વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર વરસાદનો ખતરો હળવો જોવા મળી શકે છે. તોફાની પવન સાથે આ સંપૂર્ણ ક્ષેત્રમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો હોય તેમ આંધી વંટોળ જેવો માહોલ જોવા મળવાનો છે, જેની અસરને લઈને કચ્છના ક્ષેત્રમાં, બનાસકાંઠા, પાટણના વિસ્તારથી મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારમાં એકાએક પલટાઓની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકાના ક્ષેત્રની અંદર, પોરબંદર, રાજકોટ ને બોટાદના હવામાનની અંદર પણ ઓચિંતાનો પલટાવ આવી રહ્યો છે. દરિયાઈ કાંઠાની અંદર ભાવનગરના ક્ષેત્રમાં, અમરેલીના વિસ્તારથી ગીર સોમનાથ ને જૂનાગઢના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. અહેમદાબાદનું ક્ષેત્ર, ખેડાનો વિસ્તાર, પંચમહાલના ક્ષેત્રથી દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગરના હવામાનમાં મોટા પલટાવો વચ્ચે તોફાન વધી રહ્યું છે. આણંદનું ક્ષેત્ર, વડોદરાના પંથકની અંદર, છોટાઉદેપુરના ક્ષેત્રથી ભરૂચ અને નર્મદાના વાતાવરણની અંદર પણ પલટાવ જોવા મળી રહ્યો છે. આમ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ને ભયંકર અસરો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં હવે પછી અસર દર્શાવતી હોય તેમ નવી સિસ્ટમનું તોફાની સ્વરૂપ જોવા મળવાનું છે. સુરત, તાપી, ડાંગ, નવસારી ને વલસાડના વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાવો આવવાની સાથે સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવો સાથે સિસ્ટમનું જોર વધવાની તાજી લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, 12 તારીખ દરમિયાન ગુજરાતમાં હજી પણ સિસ્ટમની ગતિવિધિઓ જોર પકડે તેવી તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર 12 તારીખના રોજ પણ વરસાદનું તીવ્ર સંકટ અને મોટો ખતરો ટોળાવાને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં સુરતના ક્ષેત્રમાં તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડના વિસ્તારની અંદર 12 તારીખના રોજ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. પરંતુ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ સાથે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ 12 તારીખ દરમિયાન ઘેરાતા જોવા મળવાના છે. મધ્ય મહારાષ્ટ્રના વિસ્તાર અને ભોપાલમાંથી સિસ્ટમો વળાંક લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, 13 તારીખથી ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ભારતના વિસ્તારમાંથી ચોમાસાનું ધીમે ધીમે આગમન અને ગુજરાતના દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના અમુક ક્ષેત્રની અંદર તોફાનની ભયંકર શરૂઆત જોવા મળવાની છે. આમ જાણી લેજો 13 તારીખના રોજ ગુજરાતના કયા ક્ષેત્ર, કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. 13 તારીખ દરમિયાન છોટાઉદેપુર, નર્મદાના જિલ્લાની અંદર, સુરતના ક્ષેત્રથી લઈને તાપીના વિસ્તારમાં, નવસારીના પંથકથી ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં 13 તારીખના રોજ વરસાદની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. 14 તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભયંકર ખતરાની સાથે સિસ્ટમનું દબાણ વધવાને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, 14 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર છોટાઉદેપુર, નર્મદા, સુરતના ક્ષેત્રથી તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારમાં આવનારી 14 તારીખના રોજ પણ વરસાદ વરસવાની તાજી લેટેસ્ટ ને નવી આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ અતિ ભયંકર અને તોફાની સ્વરૂપ 15 તારીખથી લેતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, 15 તારીખથી ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની ભારેથી લઈને અતિ ભયંકર અસરો વધતી જોવા મળવાની છે. અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 15 તારીખ દરમિયાન સિસ્ટમની ભારેથી અતિ ભયંકર અસરોની શરૂઆત થતી જોવા મળવાની છે. જિલ્લાઓની વિગતો મેળવીએ તો 15 તારીખ દરમિયાન ભાવનગરના ક્ષેત્રમાં, અમરેલીના વિસ્તારની અંદર અને ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદના સંકટને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગના વિસ્તારોની અંદર વરસાદીય માહોલ જોવા મળવાનો છે. તે ઉપરાંત નર્મદા અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદની શરૂઆત થઈ તેવી 15 તારીખને લઈને તાજી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. 16 તારીખ દરમિયાન ધીમે ધીમે ચોમાસુ મુંબઈના વિસ્તારમાંથી વળાંક લઈને અને મહારાષ્ટ્રના વિસ્તારમાંથી વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તોફાની અસરને જોર દર્શાવતું જોવા મળવાનું છે. આમ ગુજરાત રાજ્યની અંદર આગામી 15 તારીખના રોજ પણ અનેક ક્ષેત્રની અંદર વરસાદીય માહોલ સક્રિય થાય તેવી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં છોટાઉદેપુરનો ક્ષેત્ર, નર્મદાનો વિસ્તાર, સુરતના વિસ્તારથી તાપી, ડાંગના પંથકની અંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ 15 તારીખ દરમિયાન
દરમિયાન વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર 15 તારીખ અને આગામી 16 તારીખના રોજ આવો જ વરસાદી માહોલ સક્રિય બને તેવી પણ લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ખાસ કરીને તારીખ લખીને રહેજો તૈયાર, કારણ કે 17 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે સિસ્ટમનું દબાણ મધ્ય ગુજરાતના વિસ્તારમાં વળાંક લેતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, 17 તારીખ દરમિયાન ગુજરાતની અંદર દાહોદના ક્ષેત્રની અંદર, છોટાઉદેપુરના વિસ્તારથી નર્મદાના તમામ વિસ્તારમાં, સુરતનો ક્ષેત્ર, તાપીનો વિસ્તાર, ડાંગના ક્ષેત્રમાં, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં આગામી 17 તારીખના રોજ વરસાદ તૂટી પડે તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્યના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે આજથી લઈને આગામી 17 તારીખ સુધી અનેક વિસ્તારોમાં તોફાની પવન, આંધી, વંટોળ સાથે વરસાદનું નવું સંકટ ટોળાય તેવી નવી નકોરને તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીની તોફાની શરૂઆતો જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો, ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધીને ગુજરાતના ક્ષેત્રની અંદર ત્રાટકવા માટેનું તોફાની દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. પાકિસ્તાનના વિસ્તારમાંથી ગુજરાતના ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવા બનતા હોય તેમ કચ્છના વિસ્તારમાં, ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું આવી રીતનું ભયંકર ઘેરાવા સાથેનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં યુસીએ સિસ્ટમની અસરને લઈને આ તમામ ક્ષેત્રની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. હિન્દ મહાસાગરના દરિયામાંથી આગળ વધતા ભેજયુક્ત પવનો દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ત્રાટકીને દિશાઓ બદલીને દરિયામાંથી આગળ વધતા હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રમાં આંધી વંટોળ સાથે ત્રાટકવાની તૈયારીઓ કરતા જોવા મળી રહ્યા છે. નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે દક્ષિણ ભારતના વિસ્તારમાં અત્યારે ત્રાટકીને આગળ વધતું જોવા મળી રહ્યું છે. હાલ મદુરાઈના ક્ષેત્રમાં, બેંગલુરુના વિસ્તારની અંદર અને બેંગલવીના વિસ્તારમાં આંધી વંટોળ સાથે ચોમાસાનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે અને હવે પછી આ ચોમાસું ઉત્તર ભારતના વિસ્તારમાં આગળ વધતું હોય તેમ હૈદરાબાદ, મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર ધીમી ગતિએ જોર પકડીને આગળ વધતું જોવા મળવાનું છે. તો ગુજરાત રાજ્યની અંદર ક્યારે દસ્તક આપી શકે છે આ વર્ષનું ચોમાસું? ચોમાસાના આગમનને લઈને ગુજરાતમાં કેવી હલચલો જોવા મળશે તેની માહિતી મેળવીએ તો ખાસ કરીને અત્યારની પરિસ્થિતિને જોતા ગુજરાત રાજ્યમાં 15 તારીખથી લઈને આવનારી 20 જૂનની વચ્ચે ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી થાય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. પરંતુ ચોમાસું આવે તે પહેલા જ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રમાં ઓચિંતાના મોટા પલટાઓની વચ્ચે રીતસરનું હવે પછી આભ ફાટતું હોય તેમ ગાજવીજ સાથે ગુજરાતમાં ઓચિંતાના હવામાનની અંદર પલટાઓની લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. સિસ્ટમની વધતી જતી ગતિવિધિઓ અને ઘેરાઈ રહેલા વાદળોના ઝુંડની અસરને લઈને દક્ષિણ ગુજરાતના અનેક ક્ષેત્રમાં આગામી 3 કલાકમાં ભારેથી લઈને તોફાની વરસાદની શરૂઆત થવાની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જેમાં વલસાડનો ક્ષેત્ર, આહવાનો વિસ્તાર, સાપુતારાના વિસ્તારમાં, બિલીમોરાના ક્ષેત્રથી વનસાડા, વાપીના વિસ્તારથી નવસારીના તમામ વિસ્તારોમાં ભયંકર ગતિવિધિઓ વધી રહી છે. વ્યારા, બારડોલી અને સુરતના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય બને તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ વળાંક લઈને ગુજરાત સાથે ત્રાટકવાની તૈયારી કરતી હોય તેમ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગરના વિસ્તારમાં તોફાની પવન સાથે અત્યારે વાવાઝોડા જેવું અને મિની વાવાઝોડું જેવું દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના વિસ્તારોમાં ભયંકર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારમાં ગરમીની સાથે સાથે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેમાં બપોર દરમિયાન ગરમી તો વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભેજયુક્ત પવન ફૂંકાતા હોય તેવી તોફાની લહેરો ઉઠી રહી છે. જેમાં અહેમદાબાદના સંપૂર્ણ વિસ્તારોમાં મોટો પલટાવ આવી રહ્યો છે. ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર મજબૂત સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા સક્રિય બનીને સિસ્ટમનું તોફાનીથી લઈને અતિ ભયંકર
ભયંકર સ્વરૂપ જોવા મળે તેમ તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી સિસ્ટમના ઘેરાવા લંબાવીને અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રાજસ્થાનના વિસ્તારમાંથી વળાંક લઈને આગળ વધતી સિસ્ટમ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં હળવો પલટાવ લાવી રહી છે, જેમાં થરાદનું ક્ષેત્ર, રાધનપુરના ક્ષેત્રથી પાલનપુર, મહેસાણાના વિસ્તારથી ખેડબ્રહ્મા અને હિંમતનગરના વિસ્તારોમાં ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ આજની રાતથી લઈને આગામી 3 દિવસમાં ઉત્તર ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલની શરૂઆત થઈ તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કચ્છના તમામ વિસ્તારોની અંદર અત્યારે હળવા વાદળોના ઝુંડ વચ્ચે તોફાન સક્રિય બનવાની તાજી નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કચ્છની અંદર ગાંધીધામ, માંડવી, બારેલી, નળિયા, લખપત, ખાવડ અને રાપર ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનો મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો સાથે ત્રાટકતા જોવા મળી રહ્યા છે, જેમાં પવનની તીવ્રતા 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવનો ફૂંકાતા હોય તેમ ગુજરાતની અંદર ભયંકર ગતિવિધિઓ અને બદલાતા હવામાનને લઈને આજથી લઈને આગામી 17 તારીખ સુધી તોફાન ગુજરાતમાં સક્રિય થાય તેવી લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા બંગાળની ખાડીના દરિયામાં અને અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાન સક્રિય થવાને લઈને નવી નકોર અને તાજી લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અત્યારે બંગાળની ખાડીનું સંપૂર્ણ હવામાન પલટાઈ ચૂક્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી મિની વાવાઝોડું સક્રિય બનીને ધીમે ધીમે દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી પોતાની ભયંકરથી લઈને તોફાની અસર દર્શાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે. તો કયા કયા ક્ષેત્રમાં સિસ્ટમની કેવી ગતિવિધિઓ જોવા મળી રહી છે તેની વિગતસર અપડેટ મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને બંગાળની ખાડીના આજુબાજુના તમામ ક્ષેત્રથી લઈને આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર તોફાન સક્રિય બનાવતું હોય તેમ 1.5 કિલોમીટરના વિસ્તારમાં અત્યારે ઘોર અંધારપટ અને તોફાની દબાણ સાથે તીવ્ર ગતિવિધિઓ સક્રિય વધતી જોવા મળી રહી છે. એટલે કે આ સંપૂર્ણ ક્ષેત્રમાં બંગાળની ખાડીના વિસ્તારમાં 1.5 કિલોમીટરના આ વિસ્તારોની અંદર આવી રીતના સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા બનીને તોફાની અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને અત્યારે ગલ્ફ ઓફ મન્નારના ક્ષેત્રની અંદર અને દક્ષિણીય ભારતના તમામ વિસ્તારોમાં આ નવી સિસ્ટમોની અસરોને લઈને વાદળ છવાયું વાતાવરણ અને તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયાની અંદર પણ હળવા પલટાવોની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. લક્ષદ્વીપના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ભારતના વિસ્તારમાં તોફાન સક્રિય થવાને લઈને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્ર જેમાં શ્રીલંકાનો વિસ્તાર, કેરળના વિસ્તારમાં, તામિલનાડુના ક્ષેત્રથી મદુરાઈના વિસ્તારમાં, બેંગલવીના વિસ્તારથી ગોવા, મુંબઈના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો ધીમે ધીમે મોટા વળાંક લઈને આવી રીતે આગળ વધતી હોય તેમ દરિયામાંથી સિસ્ટમનું મોટું વળાંક ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની ભયંકર ગતિવિધિઓને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી 17 તારીખ સુધી મોટા પલટાઓની સાથે વરસાદનું જોર વધે તેવી લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ફરવા જવાનું હોય તો ખાસ જાણી લેજો. આગામી 7 દિવસ સુધી રહેશે વરસાદીય માહોલ. ગુજરાતમાં 16 અને 17 જૂન દરમિયાન અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર હવે પછી ફરીથી વરસાદીય માહોલ સક્રિય બનતો હોય તેમ આગામી 16 તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું તોફાની જોર વધવાની લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આગામી દિવસોની અંદર હવામાનની અંદર નોંધપાત્ર બદલાવો જોવા મળવાના છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના ભિન્ન વિસ્તારોમાં આગામી 7 દિવસની અંદર હળવાથી મધ્યમ વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમ દિશામાંથી સક્રિય બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય અનુકૂળ ભારતીય હવામાન વિભાગના વાતાવરણીય પરિબળોની અસરને લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણની અંદર પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય થાય તેવી લેટેસ્ટ આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આજથી લઈને આગામી 16 તારીખ સુધીમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપીના ક્ષેત્રની અંદર ભયંકર ઘોર અંધારપટ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓ પડવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 16 તારીખ સુધીની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટાઓને લઈને મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી છે, જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત સહિતના વિસ્તારોમાં તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે. વરસાદના કારણે તાપમાનની અંદર ઘટાડા થવાને લઈને લોકોને આંશિક ગરમીમાંથી રાહત મળવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયામાં નવા ઘેરાવા બની રહ્યા છે. દરિયાની અંદર તોફાન ઉદ્ભવી રહ્યું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોને લઈને અનેક વિસ્તારોમાં જોર વધી રહ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર પણ વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. બીજી તરફ 14 જૂનથી 16 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિઓ પોતાની તીવ્ર સીમાએ પહોંચતી જોવા મળી શકે છે. એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ આસપાસના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટાઓ પડવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. ચોમાસાના આગમનની માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનતી જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીમાં સક્રિય બનતી અનુકૂળ પરિસ્થિતિઓના કારણે રાજ્યની અંદર ચોમાસાના આગમન માટે હવે પૂરેપૂરો માહોલ બનતો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું દબાણ વધતું જોવા મળવાનું છે. ગુજરાતની અંદર ધીમે ધીમે ચોમાસાની સત્તાવાર આગમન થાય તેવી મજબૂત સિસ્ટમનું જોર વધી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓને લઈને પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધશે અને અનેક વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદી માહોલ સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.